ઈસુની મહાવ્યથા ને મહાવિજય. ચારે ચાર શુભ સંદેશકારોએ ઈસુની મહાવ્યથાની કથા કહી છે ને ચારે ચાર કથાઓની પોતપોતાની લાક્ષણિકતા છે. માથીની કથામાં આપણે ઈસુને જૂના કરારની ભવિષ્યવાણીઓ પૂરી કરતા જોઈએ છીએ. તેમના મૃત્યુથી જૂની પુરાણી દુનિયાનો અંત આવે છે ને નવી દુનિયાનો પ્રારંભ થાય છે. મંદિરનો પડદો ચીરાઈ જાય છે ને સૌને મળનાર મહિમામય જીવનના સંકેત રૂપે કબરો ખુલી જાય છે. 12માના એક યહૂદા ઇશ્કરિયોતે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું, હું તને પકડાવી દઉં તો તમે મને શું આપશો? એ લોકોએ તેને 30 ચાંદીના સિક્કા તોડી આપ્યા. ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો. બે ખમીર રોટીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, આપના પાસખાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ? આપની શી ઈચ્છા છે? તેમણે કહ્યું, શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેવડાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે. હું મારા શિષ્યો સાથે તમારે ત્યાં પાસખાનો પર્વ ઉજવીશ. શિષ્યોએ ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને પાસખાની તૈયારી કરી. સાંજ પડી એટલે ઈસુ 12 શિષ્યો સાથે ભોજન કરવા બેઠા. ભોજન કરતા કરતા તેમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમારામાંનો મને એક દગો દેવાનો છે. અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા. એ હું તો નથી ને પ્રભુ? તેમણે જવાબ આપ્યો, જે મારી સાથે એક જ થાળીમાં જમે છે તે જ મને દગો દેશે. માનવ પુત્ર તો ચાલ્યો જશે શાસ્ત્રમાં ભાખ્યા પ્રમાણે, પણ દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય. એ માણસ ન જન્મ્યો હોત તો એને માટે સારું હતું. યહૂદા જે ઈસુને દગો દેવાનો હતો તેણે પોતાનો વારો આવતા પૂછ્યું, એ હું તો નથી ને ગુરુદેવ? ત્યારે ઈસુએ કહ્યું, તે જ કહ્યું ને.
હવે ભોજન દરમિયાન ઈસુએ રોટી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે. પછી તેમણે એક પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માની તે શિષ્યોને આપતા કહ્યું, તમે બધા આમાંથી પીઓ, કારણ એ મારું લોહી છે, કરારનું લોહી છે. એ સૌની પાપ મુક્તિ અર્થે રેડાવાનું છે. મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો આસવ પીશ તે દિવસ સુધી હું હવે કદી આ દ્રાક્ષનો આસો પીવાનું નથી. ભજન ગાયા પછી તેઓ જેતૂન પર્વત ઉપર જવા નીકળ્યા. ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, આજે જ રાત્રે તમારા સૌની મારા ઉપરની શ્રદ્ધા ડગી જશે, કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે હું રખેવાળનો વધ કરીશ એટલે ટોળામાંના ઘેટા વેરવિખેર થઈ જશે, પણ મારું પુનરુત્થાન થયા બાદ હું તમારી આગળ ગાલિલ જઈશ. ત્યારે પિતર બોલી ઉઠ્યો, ભલે બધાની આપના ઉપરની શ્રદ્ધા ડગી જાય, મારી કદી નહીં ડગે. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે જ રાત્રે કુકડો બોલે તે પહેલા તું 3 વાર મારો ઇનકાર કરીશ. પિતરે કહ્યું, મારે આપની સાથે મરવું પડે તોય હું આપનો ઇનકાર કદાપી નહીં કરું. અને બધા જ શિષ્યોએ એ પ્રમાણે કહ્યું. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેતશેમાને નામની જગ્યાએ આવ્યા અને તેમણે શિષ્યોને કહ્યું, પણ એ જઈને હું પ્રાર્થના કરી આવું ત્યાં સુધી તમે અહીં બેસો. પણ પિતરને અને ઝબદીના 2 પુત્રોને તેમણે પોતાની સાથે લીધા અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પછી તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાઓ અને મારી સાથે જાગતા રહો. પછી થોડે આગળ જઈને ઊંધે માથે પડીને તેમણે પ્રાર્થના કરી. હે મારા પિતા, શક્ય હોય તો આ પ્યાલાને મારી આગળથી ખસી જવા દો. તેમ છતાં પણ તમારી ઈચ્છા જ પૂર્ણ થાઓ.
પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. તેમણે પિતરને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ન રહેવાયું? જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. આત્મા તો તૈયાર છે, પણ દેહ દુબળો છે. તેમણે ફરી બીજી વાર જઈને પ્રાર્થના કરી. હે મારા પિતા, જો આ મારો પ્યાલો મારા પિતા સિવાય કશે એમ જ ન હોય તો પછી તમારી ઈચ્છા પૂર્ણ થાવ. તેમણે પાછા આવીને જોયું તો શિષ્યો ફરી ઊંઘી ગયા હતા, કારણ તેમની આંખો ભારે થઈ ગઈ હતી. એટલે ઈસુ તેમને મૂકીને ફરી ચાલ્યા ગયા અને તેમણે પહેલાના જ શબ્દોમાં 3જી વાર પ્રાર્થના કરી. પછી પોતાના શિષ્યો પાસે આવીને તેમણે કહ્યું, હજી ઊંઘો છો? આરામ કરો છો? જુઓ, ઘડી ભરાઈ ચૂકી છે. માનવ પુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે. ઉઠો, આપણે ચાલતા થઈએ. પેલો મને પકડાવનાર આવી પહોંચો. હજુ ઈસુ બોલતા હતા ત્યાં જ 12 શિષ્યોમાંનો એક યહૂદા આવી પહોંચ્યો અને તેની સાથે મુખ્ય પુરોહિતોએ અને પ્રજાના આગેવાનોએ મોકલેલા તલવારો અને લાઠીઓવાળા માણસોનું મોટું ટોળું હતું. વિશ્વાસઘાતીએ એ લોકો સાથે સંકેત કર્યો હતો, હું જેને ચુંબન કરું તે જ તમારો માણસ. પકડી લેજો એને. અને સીધા ઈસુની પાસે આવીને તેણે કહ્યું, પ્રણામ ગુરુદેવ. પછી તેણે ઈસુને ચુંબન કર્યું. પણ ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું જે માટે આવ્યો છે તે બતાવ. પછી પેલા લોકોએ આગળ આવીને ઈસુને પકડીને કેદ કર્યા. એવામાં ઈસુના એક સાથીએ પોતાની તલવાર કાઢી મુખ્ય પુરોહિતના નોકર ઉપર ઘા કરી
તેનો કાન ઉડાવી દીધો. તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે. તું શું એમ માને છે કે હું મારા પિતાની મદદ માગી શકું તેમ નથી, અને તે મને તત્ક્ષણ દેવદૂતોની 12 થી પણ વધારે સેના મોકલી ના આપે? પણ તો પછી આમ થવું જ જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે, તે સાચું શી રીતે પડે? એ જ વખતે ઈસુએ પેલા ટોળાને કહ્યું, હું કઈ ચોર ડાકુ છું કે તલવાર અને લાઠી લઈને તમે મને પકડવા આવ્યા છો? હું તો રોજ મંદિરમાં ઉપદેશ આપવા બેસતો હતો, ત્યારે તમે મને કેમ ન પકડ્યો? પણ પૈગંબરોની વાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું છે. પછી બધા શિષ્યો તેમને છોડીને ભાગી ગયા. જેમણે ઈસુને પકડ્યા હતા તેઓ તેમને વડા પુરોહિત કાયફાની પાસે લઈ ગયા, જ્યાં શાસ્ત્રીઓ અને આગેવાનો પણ ભેગા થયેલા હતા. પીતર થોડું અંતર રાખીને ઈસુની પાછળ પાછળ વડા પુરોહિતના મહેલ સુધી આવ્યો અને અંદર જઈને શું પરિણામ આવે છે તે જોવાની ઈચ્છાથી નોકરો ભેગો બેસી ગયો. મુખ્ય પુરોહિતો અને આખી વરિષ્ઠ સભાએ ઈસુને મૃત્યુદંડ દેવા માટે એમની વિરુદ્ધ ખોટો પુરાવો મેળવવા મહેનત કરી, પણ ઘણા ખોટા સાક્ષીઓ આવ્યા છતાં કંઈ મળ્યું નહીં. આખરે 2 ખોટા સાક્ષીઓ આવ્યા. આ માણસ એવું કહેતો હતો કે હું ઈશ્વરનું મંદિર તોડી પાડવાની અને 3 દિવસમાં એને પાછું બાંધવાની શક્તિ ધરાવું છું. એટલે વડા પુરોહિતે ઊભા થઈને ઈસુને કહ્યું, આ માણસો તારી વિરુદ્ધ જે આક્ષેપો કરે છે તેનો તારે કંઈ જવાબ આપવો નથી. પણ ઈસુ મૂંગા રહ્યા. એટલે વડા પુરોહિતે તેમને કહ્યું, ચેતન સ્વરૂપ પરમેશ્વરના સોગંદ દઈને હું તને પૂછું છું કે બોલ, તું ખ્રિસ્ત છે, ઈશ્વરનો પુત્ર છે? તમે કહો જ છો. વળી હું તમને કહું છું, માનવ પુત્રને સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળા ઉપર આરૂઢ થઈને આવતું જોશો. આ સાંભળી વડો પુરોહિત પોતાના કપડાં ફાડીને બોલી ઉઠ્યો, એણે ઈશ્વર નિંદા કરી છે. હવે વધારે સાક્ષીની શી જરૂર છે? તમે ઈશ્વર નિંદકાનો કાન સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે? એ મૃત્યુદંડને પાત્ર છે. પછી તે લોકોએ તેમના મોઢા ઉપર થૂંકીને તેમને મુક્કીઓ મારી. કેટલાકે તેમને લપડાક લગાવીને કહ્યું, ઓ ખ્રિસ્ત, તું પૈગંબર છે તો કહેજો, તને કોણે માર્યું? દરમિયાન પીતર બહાર ચોકમાં બેઠો હતો. ત્યાં એક નોકરડીએ આવીને તેને કહ્યું, તું પણ ગાલિલના ઈસુની સાથે હતો. પણ તેણે સૌના દેખતા ઇનકાર કર્યો. તું શું કહે છે મને કંઈ સમજાતું નથી. પછી તે દરવાજા આગળ ગયો. ત્યાં એક બીજી નોકરડીએ તેને જોયો અને ત્યાં ઊભેલા લોકોને તેણે કહ્યું, આ માણસ નાઝરેતના ઈસુની સાથે હતો.
હું એ માણસને ઓળખતો નથી. થોડી વાર પછી પાસે ઊભેલા લોકોએ આવીને પિતરને કહ્યું, જરૂર તું એ લોકોમાંનો જ છે. તારી બોલી બતાવી આપે છે. અને ફરી તેને સોગંદ ખાઈને ઇનકાર કર્યો. હું એને ઓળખતો નથી. અને તે જ ક્ષણે કુકડો બોલ્યો. અને પિતરને ઈસુના શબ્દ યાદ આવ્યા કે કુકડો બોલે તે પહેલા તું મારો 3 વખત ઇનકાર કરશે. પછી તે બહાર જઈને છાતી ફાટ રોવા લાગ્યો. પરોઢ થતાં બધા મુખ્ય પુરોહિતો અને પ્રજાના આગેવાનોએ મસલત કરી ઈસુને મૃત્યુદંડ દેવડાવવાનું કાવતરું રચ્યું. પછી તેઓએ તેમને બાંધી લઈ જઈને સુબા પિલાતને સોંપી દીધા. ઈસુને પકડાવી દેનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને મોતની સજા થઈ છે, ત્યારે તેને પસ્તાવો થયો અને પેલા 30 ચાંદીના સિક્કા મુખ્ય પુરોહિતોને અને આગેવાનોને પાછા આપીને બોલી ઉઠ્યો, મેં પાપ કર્યું. નિર્દોષ માણસને મોતને હવાલે કર્યો. તેનું અમારે શું? તું જાણે ને તારું પાપ જાણે. એટલે પૈસા મંદિરમાં ફેંકી દઈને તે ચાલી નીકળ્યો અને જઈને તેણે ફાંસો ખાધો. મુખ્ય પુરોહિતોએ એ પૈસા ઉપાડી લઈને કહ્યું, આ પૈસા મંદિરના ભંડારમાં મૂકવા યોગ્ય નથી, કારણ એ લોહીના પૈસા છે. અને તેઓએ મસલત કરીને એ પૈસા વડે પરદેશીઓના કબ્રસ્તાન માટે કુંભારનું ખેતર ખરીદી લીધું. આથી આજ સુધી એ ખેતર લોહીનું ખેતર કહેવાતું આવ્યું છે. આમ પૈગંબર ઈર્મિયાની ભવિષ્યવાણી સાચી પડી કે તે લોકોએ ચાંદીના 30 સિક્કા લીધા. ઇઝરાયેલીઓએ તેની એ કિંમત ઠરાવી હતી. એ પૈસા તેમણે કુંભારના ખેતર માટે આપી દીધા. પ્રભુનો મને એવો આદેશ હતો. ઈસુને સુબા સમક્ષ ખડા કરવામાં આવ્યા. એટલે સુબાએ તેમને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ કહ્યું, હા, તમે કહો છો. મુખ્ય પુરોહિતો અને આગેવાનો તેમની સામે આક્ષેપો કરે જતા હતા, પણ તેમણે કશો જવાબ ના આપ્યો. એટલે પિલાતે તેમને કહ્યું, આ લોકો તારી સામે કેવા કેવા આક્ષેપો કરે છે તે તું સાંભળતો નથી? પણ ઈસુ જવાબમાં એક અક્ષરે બોલ્યા નહીં. આથી સુબાને ખૂબ આશ્ચર્ય થયું. હવે પર્વને ટાણે સુબો લોકો ઈચ્છે તે એક કેદીને છોડી મૂકે એવો રિવાજ હતો.
એ વખતે બરબ્બાસ નામે એક નામીચ કેદી તેમના તાબામાં હતો. એટલે પિલાતે ભેગા થયેલા લોકોને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? હું કોને છોડી મૂકું? બરાબ્બાસ કે ખ્રિસ્ત કહેવાતા ઈસુને? કારણ તેને ખબર હતી કે લોકોએ કેવળ અદેખાઈને લીધે ઈસુને હવાલે કર્યા હતા. પિલાત ન્યાયાસન પર બેઠો હતો ત્યાં તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. એ ધર્માત્માની બાબતમાં તમે પડશો નહીં. એને કારણે મેં આજે સ્વપ્નમાં પુષ્કળ યાતના વેઠી છે. પણ મુખ્ય પુરોહિતોએ અને આગેવાનોએ લોકોને સમજાવ્યા કે તમે બરબ્બાસને છોડી મૂકવાની અને ઈસુને મૃત્યુદંડ દેવાની માગણી કરો. એટલે સુબાએ પૂછ્યું, બેમાંથી કોને છોડી મૂકું? બોલો, તમારી શી ઈચ્છા છે? ત્યારે લોકોએ કહ્યું, બરબ્બાસને. પિલાતે પૂછ્યું, તો પછી ખ્રિસ્ત કહેવાતા ઈસુનું મારે શું કરવું? બધા બોલી ઉઠ્યા, પિલાતે પૂછ્યું, કેમ? એણે શો ગુનો કર્યો છે મૃત્યુદંડ માટે? ત્યારે તે લોકો બમણા જોરથી પુકારી ઉઠ્યા, જ્યારે પિલાતે જોયું કે કંઈ વળતું નથી અને ઉલટું તોફાન થવા માંડ્યું છે, ત્યારે તેણે પાણી લઈને લોકોના દેખતા હાથ ધોઈ નાખ્યા અને કહ્યું, જુઓ, આ માણસના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું. એ તમારી જવાબદારી. ત્યારે બધા લોકો જવાબમાં બોલી ઉઠ્યા, એનું ખૂન અમારે ને અમારા છોકરાને માથે. પછી તેણે લોકોની માગણી પ્રમાણે બરબ્બાસને છોડી મૂક્યો અને ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા. પછી સુબાના સિપાહીઓએ ઈસુને સુબાના મહેલમાં લઈ જઈને તેમની સામે આખી પલટન ભેગી કરી. તે લોકોએ એમના કપડાં ઉતારી નાખીને એમને કેરમજી જબ્બો પહેરાવ્યો, કાંટાનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો અને જમણા હાથમાં બરુની એક સોટી આપી. પછી તેમની આગળ ઘૂંટણીએ પડી મશ્કરી કરતા કહ્યું, યહૂદીઓના રાજાની જય. વળી તેઓ તેમના ઉપર થૂંક્યા અને સોટી લઈને તેમણે તેમના માથામાં મારી. આમ એમની મશ્કરી કરી રહ્યા પછી તે લોકોએ જબ્બો કાઢી લીધો અને તેમના વસ્ત્ર પાછા પહેરાવી તેઓ તેમને ક્રૂસે ચડાવવા લઈ ગયા. તેઓ બહાર નીકળતા હતા એવામાં કુરેને ગામનો વતની સિમોન નામનો માણસ તેમને મળ્યો. તેને તેમણે ઈસુનો ક્રૂસ ઉપાડી લેવા વેઠે પકડ્યો. જ્યારે તેઓ ગુલગથા એટલે કે ખોપરીનું સ્થાન નામની જગ્યાએ આવ્યા ત્યારે તેમણે ઈસુને કટુરસ ભેળવેલું દ્રાક્ષાસવ પીવા આપ્યો. પણ ચાખ્યા પછી તેમણે તે પીવાની ના પાડી.
ઈસુને ક્રૂસે ચડ્યા પછી તેમણે તેમના વસ્ત્રો ચિઠ્ઠી નાખીને વહેંચી લીધા અને પછી ત્યાં બેસીને તેઓ ઈસુની ચોકી કરવા લાગ્યા. તેમના માથા ઉપર ગુનો દર્શાવતો લેખ મૂકેલો હતો, આ યહૂદીઓનો રાજા ઈસુ છે. બે લૂંટારુઓને પણ તેમની સાથે ક્રૂસે ચડાવવામાં આવ્યા હતા, એકને તેમની જમણી બાજુ અને એકને ડાબી બાજુ. ત્યાંથી જતા આવતા લોકો માથું હલાવીને તેમને મેણા ટોણા મારતા હતા. મંદિર તોડી પાડીને 3 દિવસમાં પાછું બાંધી શકે છે ને? તું ઈશ્વરનો પુત્ર, બચાવ તારી જાતને. ક્રૂસ પરથી હેઠો ઉતરી જા. એ જ રીતે મુખ્ય પુરોહિતો પણ શાસ્ત્રીઓ અને આગેવાનો સાથે મશ્કરી કરવા લાગ્યા. એણે બીજાને બચાવ્યા પણ પોતાને નથી બચાવી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે. હવે એ ક્રૂસ પરથી અત્યારે હેઠો ઉતરે તો અમે એને માનીએ. એને તો ઈશ્વર ઉપર વિશ્વાસ હતો. ઈશ્વરને એની પડી હોય તો એને બચાવે. એ કહેતો હતો ને કે હું તો ઈશ્વરનો પુત્ર છું. જે લૂંટારાઓને એમની સાથે ક્રૂસે ચડ્યા હતા તેઓ પણ એમને એ જ રીતે મેણા મારતા હતા. બપોરથી 3 વાગ્યા સુધી આખા પ્રદેશ ઉપર અંધકાર છવાઈ ગયો. 3ના અરસામાં ઈસુ મોટેથી બૂમ પાડી ઉઠ્યા, એલી એલી લમા સબક્તાની, જેનો અર્થ એવો છે, મારા ભગવાન, તમે મને કેમ છોડી દીધો? આ સાંભળીને ત્યાં ઉભેલામાંથી કેટલાક જણ કહેવા લાગ્યા, એ એલિયાને બોલાવે છે. અને તેઓમાંના એકે એકદમ દોડતા જઈને વાદળી લઈ આવી તેને સરકામાં બોળીને બરુએ વીંટાળી ઈસુને ચૂસવા માટે ધરી. પણ બાકીનાઓ કહેવા લાગ્યા, રેવા દે, જોઈએ તો ખરા કે એલિયા એને બચાવવા આવે છે કે કેમ. પણ ઈસુએ ફરી એકવાર મોટેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યા. અને એકાએક મંદિરનો પડદો ઉપરથી નીચે લગી ચિરાઈ ગયો. ધરતી ધ્રુજી ઉઠી, ખડકો ફાટી ગયા, કબરો ઉથલી ગઈ અને ચીર નિંદ્રામાં પોઢેલા ઘણા સંતોના શરીર બેઠા થયા. ઈસુના પુનરુત્થાન પછી પોતાની કબરોમાંથી બહાર આવીને તેમણે પુણ્ય નગરીમાં પ્રવેશ કરી ઘણાને દર્શન દીધા. ઈસુની ચોકી કરતા સુબેદાર અને તેના માણસો ધરતીકંપ અને જે કાંઈ બન્યું હતું તે જોઈને ખૂબ ડરી ગયા અને કહેવા લાગ્યા, સાચે જ એ ઈશ્વરનો પુત્ર હતો. ઘણી સ્ત્રીઓ પણ દૂર રહી જોતી હતી. તેઓ ગાલિલથી ઈસુની પાછળ તેમની સેવા કરતી આવી હતી. એમાં મગદલાની મરિયમ, યાકોબ અને યોસેફની મા મરિયમ અને ઝબદીના પુત્રોની મા પણ હતી. સાંજ થતામાં યોસેફ નામનો અરિમથાઈ ગામનો એક ધનવાન માણસ જે ઈસુનો શિષ્ય હતો તે આવી પહોંચ્યો.
તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માગણી કરી. એટલે પિલાતે શબ તેને સોંપવાનો હુકમ ફરમાવ્યો. યોસેફે શબને લઈને સ્વચ્છ વસ્ત્રમાં વીંટાળ્યું અને ખડકમાં કોરી કાઢેલી પોતાની નવી કબરમાં મૂક્યું. ત્યાર પછી એક મોટી શિલા કબડાવીને કબરના મુખ આગળ મૂકી તે ચાલતો થયો. ત્યારે મગદલાની મરિયમ અને પેલી બીજી મરિયમ ત્યાં કબર સામે બેઠી હતી. બીજે દિવસે એટલે કે તે શુક્રવાર પછીની સવારે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓએ ભેગા થઈને પિલાત પાસે આવીને કહ્યું, નામદાર, અમને એવું યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે એમ કહેતો હતો કે 3 દિવસ પછી હું પાછો બેઠો થઈશ. એટલે આપ આજ્ઞા ફરમાવો કે કબરને પૂરી જાપ્તામાં રાખવામાં આવે, નહીં તો કદાચ એના શિષ્યો આવી એના શબને ઉપાડી જાય અને પછી લોકોને કહે કે ફરી સજીવન થયો છે, તો એ પાછલી ઠગાઈ પહેલાની ઠગાઈ કરતા બદતર હશે. પિલાતે કહ્યું, તમને હું ચોકીદારો આપું છું, તમને ફાવે એવો જાપ્તો રાખો. એટલે તે લોકોએ જઈને કબરને જાપ્તામાં રાખી, શિલા ઉપર મોહર મારી અને પહેરો ગોઠવી દીધો. વિશ્રામવાર વીતી ગયો અને અઠવાડિયાનો પહેલો દિવસ ઉગવામાં હતો. એવામાં મગદલાની મરિયમ અને પેલી બીજી મરિયમ કબર જોવા માટે આવી. એકાએક મોટો ધરતીકંપ થયો. એક દેવદૂત આકાશમાંથી ઉતર્યો. તેણે આવીને પેલી શિલા ગબડાવી મૂકી અને પોતે તેના ઉપર બેઠો. તેનો ચહેરો વીજળીની જેમ લખલખ થતો હતો અને તેના વસ્ત્રો બરફ જેવા સફેદ હતા. તેને જોઈને ચોકીદારો ભયના માર્યા ધ્રુજી ઉઠ્યા અને મરદા જેવા થઈ ગયા. પણ દેવદૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહીં. હું જાણું છું કે તમે ક્રૂસે ચડાવેલા ઈસુને શોધો છો, પણ તેઓ અહીં નથી. તેમણે ભાગ્યું હતું તે પ્રમાણે તેઓ પાછા સજીવન થયા છે. આવો, તે પોડ્યા હતા તે જગ્યા બતાવું અને પછી જલ્દી જઈને એમના શિષ્યોને કહો કે તેઓ પાછા સજીવન થયા છે અને તમારી આગળ ગાલીલ જઈ રહ્યા છે. ત્યાં તેમને તેમના દર્શન થશે. એટલું મારે તમને કહેવાનું હતું. ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી. ત્યાં માર્ગમાં તેમને ઈસુનો ભેટો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમના પગ પકડી પ્રણામ કર્યા. પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં. જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલી ચાલે જાય, ત્યાં તેમને મારા દર્શન થશે.
એ સ્ત્રીઓ જતી હતી એવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું, તમે એમને કહેજો કે તેના શિષ્યો રાત્રે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો આ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું. તમને આંચ આવવા નહીં દઈએ. એટલે તે લોકોએ નાણાં લીધા અને કયા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે. અગિયાર શિષ્યો ગાલિલમાં ઈસુએ તેમને કહ્યું હતું તે પર્વત ઉપર ચાલ્યા ગયા અને ઈસુને જોતા વેંત તેમને પગે પડ્યા. પણ કેટલાકના મનમાં શંકા થઈ. ઈસુએ પાસે આવીને તેમને કહ્યું, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. એટલે તમે જાઓ ને મારા શિષ્યો બનાવો, સ્નાન સંસ્કાર કરાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે મારી આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપજો. હું સદા તમારી સાથે છું, યુગના અંત સુધી.